જ્યારે કોઈ પોતાની ઇમોશનલ એનર્જી વિથડ્રો કરવા લાગે છે, ત્યારે ખબર પડી જ જાય છે. દરેક વખતે ફોર્મલ ગુડ બાયની જરૂર નથી હોતી. આપણા પ્રત્યે કોઈનો ઇન્ટરેસ્ટ કે ઇન્વેસ્ટમેન્ટ ઓછું થઈ ગયું છે, એ જાણવા માટે કોઈ જાસૂસની જરૂર નથી હોતી. એ લોકો આપણા મેસેજનો જવાબ આપશે, પણ ઇનિશિયેટ નહીં કરે. ફોન ઉપાડશે, પણ એમના અવાજમાં કોઈ ઉમળકો નહીં હોય. કલાકો પછી આવતા ટૂંકા જવાબો અને એમાં રહેલી ભાવાત્મક શૂન્યતા વાંચતા જરાય વાર નહીં લાગે. એમના હાજર હોવા છતાં પેલી પરિચિત હૂંફનો અભાવ વર્તાયા કરશે અને એક સમયે જે શીતળતા આપતા એ લોકો ઠંડાગાર બની જશે. આપણી સામે હશે, પણ આપણી સાથે નહીં. જે લોકો રિસાઈ જવાનું બંધ કરી દે છે, એમને મનાવવું અશક્ય હોય છે. એટ ધ મોસ્ટ આપણે તો એટલું પૂછી શકીએ, આર વી ઓકે? અને આટલી ભાવાત્મક દૂરી પછી પણ જો એમનો જવાબ હા હોય, તો એક સંબંધનું ડેથ સર્ટિફિકેટ ભરવા માટે કોઈ ડૉક્ટરની જરૂર નથી પડતી.